નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર બોટાદથી અમારા રિપોર્ટર વિપુલ લુહાર સાથે. બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેશ શર્માનું રાણપુર પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું, સાથે લોકદરબાર યોજાયું. જિલ્લા પોલીસ વડાએ રાણપુર પોલીસ સ્ટેશનમાં વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ પોલીસ કાઉન્ટર, પોલીસ લાઇન તેમજ રાણપુર પોલીસ સ્ટેશનના વિવિધ રેકોર્ડની ચકાસણી કરીને જરૂરી સૂચનાઓ સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે રાણપુર પોલીસ લાઇનમાં મળતી સુવિધા અંગે માહિતી મેળવી હતી. ત્યારબાદ જિલ્લા પોલીસ વડાએ હાજરીમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક દરબારમાં વિવિધ સમાજના આગેવાનો, રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં રાણપુરના લોકો ઉપસ્થિત રહ્યા હતા. રાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસની કામગીરી તેમજ વિવિધ પ્રશ્નોને લઈને લોક દરબારમાં ચર્ચાઓ કરવામાં આવી હતી. સાથે રાણપુરમાં પોલીસનું પેટ્રોલિંગ વધારવા, કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બને તેના ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. લોક દરબારમાં જિલ્લા પોલીસ વડાએ રાણપુર શહેર અને તાલુકાના લોકોની સમસ્યાઓને પ્રાથમિકતા આપી ઝડપથી ઉકેલ લાવવા સૂચના આપી હતી. સાથે પોલીસ વડાએ કહ્યું કે સમગ્ર બોટાદ જિલ્લા સહિત રાણપુર અને રાણપુર તાલુકામાં લોકોની સુરક્ષા વધુ મજબૂત બને તે માટે અમારી પોલીસ સતત 24 કલાક પેટ્રોલિંગમાં હોય છે. લોકોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે, લોકો સુલેહ શાંતિભરી રીતે રહી શકે તે માટે પોલીસ તેમની સેવામાં તત્પર છે. જ્યારે રાણપુરના લોકોએ જિલ્લા પોલીસ વડાની હાજરીમાં લોક દરબારમાં રાણપુર પોલીસની પ્રશંસનીય અને સારી કામગીરીના વખાણ કર્યા હતા, તો બીજી બાજુ જિલ્લા પોલીસ વડાએ રાણપુર પોલીસની સારી કામગીરીને બિરદાવી હતી. લોક દરબાર જિલ્લા પોલીસ વડા ધર્મેશ શર્મા, ડીવાયએસપી ચિંતન પટેલ, રાણપુર પોલીસ સ્ટેશનના પીઆઈ પટેલ, પીએસઆઈ LN પ્રજાપતિ હાજર રહ્યા હતા. સાથે રાણપુર અને રાણપુર તાલુકાના વિવિધ સમાજના આગેવાનો, રાજકીય આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સાથે જિલ્લા પોલીસ વડા ધર્મેશ શર્માનું વિવિધ સંસ્થાઓ અને રાજકીય આગેવાનો અને સામાજિક આગેવાનોએ શાલ ઓઢાડી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આજે રાણપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્શન દરમિયાન જે લોક દરબાર યોજવામાં આવેલ, એમાં પોલીસ અને લોકો સાથે ચર્ચા કરવામાં આવી. લોકોને શું એટલે પોલીસ પાસેથી અપેક્ષા છે એ જાણવામાં આવી. તો લોકોને જે મોસ્ટલી એ જ અપેક્ષા હોય છે કે પોલીસ સમયસર કોઈ વખતે જે બનાવ બને ત્યાં સમયસર પહોંચી જાય અને રજૂઆત કરતા જે માણસ આવે પોલીસ સ્ટેશનમાં તો એને શાંતિથી સાંભળે. તો એવી જ રીતે અમે પોલીસ સ્ટેશનમાં હાજર જે સ્ટાફ છે, થાના ઇન્ચાર્જ છે, ડીવાયએસપી છે, એમને બધાને એ સૂચના આપી છે કે જ્યારે પણ અરજદાર આવે એમને શાંતિથી સાંભળવાનું. અત્યાર સુધી પણ આવું કોઈ પ્રશ્ન આવ્યો નથી કે જેમાં કોઈ એવી રજૂઆત આવી હોય કે એમને નથી સાંભળવું, પણ છતાં પણ એટલે કોઈ પણ અરજદાર હોય તો એમને સારું આપણે રેસ્પોન્સ મળવું જોઈએ, એને સારી રીતે સાંભળવું જોઈએ અને અરજદારને પૂરતું સમય એટલે પોલીસ આપે, જેથી એમની જે અરજી છે, જેમની એ રજૂઆત છે એ પોલીસ સમજી શકે છે. એવું લોકો સાથે ચર્ચા થઈ. પછી લોકોએ એ પણ જણાવ્યું કે પોલીસનો જે પ્રતિસાદ છે એ પણ ખૂબ એમને સારું મળી રહ્યું છે. અમુક જે ગુનાઓ છે એ ડિટેક્ટ થયા છે અને પછી બીજા જેવી રીતે પોલીસ એટલે લોકોને મળીને અને સાથે એમની સુરક્ષાની જવાબદારી લેતી હોય, પછી અમુક સમયે ફૂટ પેટ્રોલિંગ કરતી હોય, એ બધાથી પણ લોકોને સુરક્ષાનો જે માહોલ છે એ વધુ છે એ પણ જાણવામાં મળે. એ ખૂબ સારી વાત છે. એટલે પોલીસનું કામ એવી રીતે જોવી જોઈએ કે લોકોને સંતુષ્ટિ થાય. તો એ ખૂબ સારી કામગીરી બદલ હું જે થાના ઇન્ચાર્જ છે SA પટેલ અને એમની ટીમને આપીને ખૂબ અભિનંદન પાઠવું છું. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.